अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। नॉन लिविंग છે એ નોન લિવિંગ પણ લાઈફ છે અને એને લાઈફ ના સુના કહેવાય લાઈફ ચેતન હોતો કહેવાય અને ચેતન ના હોય તો લાઈફ તો હોય દરેક અવસ્થાનું લાઈફ હોય કે બિગિનિંગ હોય છે। આજે મેં સોનાનો હાર બનાવ્યો તો સોનું ખાંડમાંથી નીકળવાથી માંડીને શુદ્ધ થયું અને પછી એમાંથી સોની હાર બનાવ્યો, પછી એ હાર મેં પહેર્યો, પછી ઘસારો પહોંચ્યો, પછી તોડીને પાછું સોનામાં રૂપાંતર કર્યું। આ એની લાઈફ કહેવાય। ત્યારે પણ એમાં ચેતન ના પદાર્થ તો હોય, ગતિ સહાયક હોય, સ્થિતિ સહાયક હોય, ટાઈમ હોય, સ્પેસ હોય, જળ તત્વ તો છે, અવસ્થાના જળ તત્વનો ગુણ હોય છે। એટલે પાંચે પાંચ વસ્તુ આવી રીતે ઇનડાયરેક્ટલી બિહેવ કરે છે। તો આપણા જીવનમાં શું છે? ગતિ સહાયક, સ્થિતિ સહાયક, ટાઈમ, સ્પેસ અને જળ તત્વ, એ પાંચે પાંચ કોના છે? પ્રકૃતિના છે। આપણા તો છે જ નહીં। યસ કે નો? આત્માના તો છે જ નહીં। આત્માની હાજરીમાં છે પણ આત્માના નથી। ખ્યાલ આવ્યો? પણ એના વગર અવસ્થા હોઈ શકે? આ શરીરની અવસ્થા છે, આ શરીરની અવસ્થા છે કે શરીરનો જન્મ થયો, શરીરનું જીવન છે, શરીરના સંજોગો છે, શરીરના મન વચન કાયા છે, શરીરનું મુવમેન્ટ છે, શરીરની સ્થિરતા છે, ખ્યાલ આવ્યો? શરીરની ટાઈમ લાઈન છે, શરીરની અંદર સ્પેસ છે, શરીર પોતે પણ બહારની સ્પેસમાં ફરે છે, આ બધું છે। આત્મા તો ઘટાડે છે। જળને જળ અને જળ તત્વની અવસ્થાને પાંચ તત્વો લાગુ પડે, ચેતનને ના લાગુ પડે, ચેતનની હાજરીમાં ચેતનને નહીં પણ એક ટાઈમ તો આપણી જે ચારે ચાર જરૂરી છે તો બધા રોલ રૂપે હોય। જેટલું આત્માની હાજરીમાં જે જળ તત્વ છે શરીર રૂપી, એ જેટલું એક્ટિવલી કામ કરતું હોય, 6 તત્વ 5 કરતા એવું આમાં ના કામ કરે। આ કારણ કે આમાં કોઝ ઇફેક્ટ સીધું આવે છે, આમાં નથી આવતું। એટલે યુઝ ઉપર છે। શું છે? આ ટેબલ ત્યાંથી અમેરિકા જઈ શકો અને હળગાવી શકો અને એને 500 વર્ષ સુધી હાચવી શકો, એનું લાઈફ થઈ ગયું ને। એટલે મારો કહેવાનો મતલબ એ છે કે પાંચે પાંચ તત્વો હોવા જરૂરી નથી, 3 પણ હોઈ શકે, 4 હોઈ શકે, ને રોલ અલગ આ રોલ પ્રમાણે સ્થિતિ સહાયક પાંચે પાંચ તત્વો એટલે કે જળ તત્વો હોય, હા ટાઈમ સ્પેસ પણ હોય, હા ટાઈમ સ્પેસ પણ હોય, પછી ગતિકારક સ્થિતિ સહાયક ઓપ્શન હોઈ શકે ને। કારણ એ સમજાવો। આ લાકડું છે, હા એમાંથી આ ટેબલ બન્યું, પછી આ ટેબલને મૂવ કરીએ તો આ બધું આવ્યું અંદર સ્થિતિ સહાયક ગતિ સહાયક, એટલે ડિપેન્ડ ઓન યુઝ છે। પણ એમાં તત્વદારી તત્વ વગર તમે મૂવ કરી શકો નહીં। ખ્યાલ આવ્યો? તત્વ વગર આ સ્થિતિ બનાવી શકો નહીં। લાકડામાંથી આ બનાવ્યું છે તો લાકડી પણ સ્થિતિ છે અને આ ટેબલ પણ એક સ્થિતિ છે। સમજાય છે ને? એટલે પાંચે પાંચ તત્વો હોય, જડની અવસ્થાઓને પાંચ તત્વો લાગુ પડે, ચેતનને લાગુ ના પડે। ચેતનની હાજરીમાં જડની અવસ્થાને લાગુ પડે, પછી એ શરીર રૂપે હોય કે સાધન। એવી રીતે આપણા બોડીમાં સપોઝ આપણે જૈન શાસ્ત્રમાં કહ્યું છે કે 5 જીવ હોય, 2 જીવ હોય, તો આપણા બોડીઝમાં પણ માઇક્રોઓર્ગેનિઝમ હોય, બેક્ટેરિયા હોય, બહુ જ તો એમાં પણ આત્મા છે। ઓકે, તો પછી એ આત્મા અને આપણા જે મેઇન આત્મા છે એ કેટલું રિલેશનશિપ? કોઈ રિલેશન। આ બોડીને જીવતું રાખવા માટે કુદરતે બોડીને હવા પાણી ખોરાક આપ્યા છે, આત્માને નથી આપ્યા। This is not for the soul. This is for the body given by the nature, maintained by the nature, operated by the nature and destroyed by the nature. So કુદરતે નક્કી કર્યું કે તારે 80 વર્ષનું આયુષ્ય લઈને આવ્યો છો તો 80 વર્ષ ચાલે એટલું બોડી અને બોડીને હવા પાણી ખોરાક
મારે આપવાના એક સાધનને, પછી આ સાધન પાછું બીજા સંજોગોથી પાછું આ સાધન ભોગવટું. પણ આ બધું પ્રોવાઈડ કોણ કરે? કુદરત. કોની હાજરીમાં? આત્માની હાજરીમાં. કેમ? તો કે એની હાજરીમાં કર્મ બાધ્યતા. એ કર્મનું ફળ કોણ આપે? તો કે કુદરત. કઈ રીતે આપે? સંજોગોથી. માં પહેલો સંજોગ શરીરનો. શરીર ના આપે તમને ભોગવટો હોય. સમજાય છે? એક વસ્તુ જડને જ લાગુ પડે, પાત્ર ચેતનને ના લાગુ પડે. સમજાય છે? ચેતનની ખાલી હાજરી. એટલે તો કીધું કે કુદરતનો કાનૂન શુદ્ધાત્માને કઈ કરી શકે એ તો કોઈ મોક્ષ જ ના જઈ શકે. શુદ્ધાત્મા કંટ્રોલ કુદરત ઉપર રહે ના. શુદ્ધાત્માનો ઉપર કુદરતનો કંટ્રોલ નહીં, પણ શુદ્ધાત્માની હાજરીમાં એ જ્ઞાન પ્રકાશનો ઉપયોગ તમે રિલેટિવ સત્ય માટે કર્યો, એનાથી જે કર્મ બંધાયા એને ભોગવવા પડશે. ત્યારે એ જ આત્માની હાજરી જોઈશે. ભલે આત્માએ કશું કર્યું નથી તોય, કારણ કે કુદરતનો કાયદો છે જે આત્માની હાજરીમાં કર્મ બંધાય એ જ આત્માની હાજરીમાં ઉકલે. એટલે આ આત્માની હાજરીમાં હું નરગતિ જેવા કર્મ બાંધું તો આત્માને નરગતિના બોડીમાં પણ જવું પડે. કારણ કે આત્માની હાજરી વગર કર્મ બંધાતા પણ નથી અને કર્મ ભોગવાતા પણ. અને જે આત્માની હાજરીમાં કર્મ બાંધાયું હોય એ જ આત્માની હાજરીમાં ભોગવે તો જ એને ભોગવું કહેવાય. એ તો બાંધતી વખતે જુદો આત્મા, ભોગવતી વખતે જુદો આત્મા, તો પછી ભોગવટો કેમ કહેવાય? એક જ આત્મા એને ભોગવટો કહેવાય. એક જ આત્મા છે તો પુનર્જન્મ કહેવાય. એક જ આત્મા છે તો કર્મનો સિદ્ધાંત કહેવાય. નહીતર તો આ આત્મા હોય ને બીજા આત્માએ ભોગવવાનું તો ભોગવટો ના કહેવાય. કહેવાય આ આત્માના આધારિત ભોગવટો છે તો જ પુનર્જન્મ કહેવાય. કારણ કે શરીરનો પુનર્જન્મ ના હોય. આત્માની હાજરીમાં નવું શરીર મળે એને પુનર્જન્મ. આ શરીરનો પુનર્જન્મ ના થાય, પણ એક જ આત્માની હાજરીમાં નવો જન્મ મળ્યો માટે રીવર્ત કહેવાય છે. અલગ અલગ એક જ આત્મા અલગ અલગ આત્માઓને અલગ અલગ શરીર મળે તો રીવર્ત કહેવાય નહીં. એક જ આત્મા બીજા બોડીમાં જાય ત્યારે એને કર્મનો સિદ્ધાંત લાગુ. આ બધું સમજવું પડે છે. આને લો ઓફ નેચર કહેવાય, લો ઓફ રિલિજન નથી. આ બધું સાયન્સ સમજો ઊંડાવું એવું કહું છું. અત્યાર સુધી આ રિલેટિવ સોશિયલ અને રિલિજિયસ વાતો તો બહુ સાંભળી. આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, આ પુણ્ય થાય ને પાપ થાય ને પ્રાયશ્ચિત થાય, એ તો બહુ જાણવું. આ યથાર્થ જેમ છે તેમ બ્રહ્માંડનું મેનેજમેન્ટ કેમ ચાલે છે? કારણ કે અવર બોડી ઇઝ અ પાર્ટ ઓફ યુનિવર્સ. માટે જાણવું જોઈએ. સમજાય? હવે જે આખું બોડી અને બોડીના બધા સંજોગો એ પાર્ટ ઓફ યુનિવર્સ છે. અને એમાંનું કોઈ પણ પાર્ટ આપણે નથી કે આપણો નથી. કરેક્ટ? છતાં પણ આપણો અને આપણું માનીએ છીએ. એનો તો આ બહુ ખોટું છે. અને અભિજ્ઞાન જાણતું હતું કે આમાં કશું મારું છે કે હું છે એ રહેશે. એટલે તમારા માટે આત્મા સિવાયનું આખું જગત શું થઈ ગયું? શૂન્ય થઈ ગયું. પણ શૂન્ય થયું એ જ તમારી પૂર્ણતા છે, અનુભૂતિ. તમે પૂર્ણ છો અને તમારા માટે જગત શું છે? શૂન્ય છે. કેમ? તો કે તમારું છે નહીં કશું, મેળવવાનું નથી અને ગુમાવવાનું નથી. માટે તમારા માટે જગત બને છે, પણ જગત તમારા માટે શું છે? શૂન્ય છે. કારણ કે આત્માએ કશું મેળવવાનું તો ગુમાવવાનું જગતમાંથી નથી. પણ જ્યાં સુધી આત્માની હાજરીમાં જગતમાંથી મારે કશું મેળવવાનું છે, એ કંઈ ગુમાવવાનું છે, ત્યાં સુધી સંસાર છે. આવું ક્લિયર કટ વિજ્ઞાન છે. આ વિજ્ઞાનમાં ઊંડા ઉતરો સમય મળે ત્યારે એમ ધર્મમાં, ક્રિયાકાંડમાં, પાપ પુણ્યમાં ઊંડા દાખલો. એ તો જન્મ મરણના ચક્ર માટે છે. પણ જન્મ મરણના ચક્રથી છૂટવું હોય તો વિજ્ઞાનમાં આ વિશ્વને જેમ છે તેમ સૈદ્ધાંતિક રીતે સમજવા પ્રયત્ન. ત્યારે તમને ખબર પડશે ખરેખર આપણે મુક્ત હતા, મુક્ત છીએ ને મુક્ત રહેવાનું છે. ફક્ત અનુભૂતિ જ કરવાની છે. કોઈ આપણને ઇન્ટુઇટમાં આત્માને બાંધ્યો નથી અને બાંધી શકે પણ એવો આત્મવિશ્વાસ આપણને થવો. માત્ર કીધું આપણે મુક્ત છીએ, ફક્ત શું કરવાની છે? અનુભૂતિ કરવાની છે. મુક્ત થવાનું નથી, છીએ. દેહ અને આત્મા સાથે હોવા છતાં પણ સ્વતંત્ર છે. આત્મામાં દેહ હસ્તક્ષેપ ના કરી શકે અને દેહમાં આત્મા ના કરી શકે.
કેટલું સુંદર ને સરળ ને સહજ અને સૈદ્ધાંતિક વિજ્ઞાન છે. ત્યાં કોઈ વાત જ ગોળ ગોળ નહીં અને કોઈ વાતનો બોજો પણ નહીં. શું કીધું? તે આપણા ઋષિમુનિઓ આ રીતે રિસર્ચ કરતા, હજારો કલાકો સુધી ઉગાડી આંખે ને બંધ આંખે પણ રિસર્ચ કરતા. આંખો બંધ કરીને અત્યારે કે છે એવું મેડિટેશન ના કરતા, રિસર્ચ કરતા હતા. આ લોકોએ પછી રિસર્ચ એટલે મેડિટેશનમાં ગયા, રિસર્ચ બંધ કરી દીધું. હવે આંખો બંધ કરી બેસો, પછી જ્યોત જુઓ, ભગવાનનો ફોટો જુઓ, ગુરુનો ફોટો જુઓ, મંત્ર જુઓ, આવું બધું કરી નાખ્યું. એને કોન્સન્ટ્રેશન કહેવાય, એને માઇન્ડની મેડિસિન કહેવાય. શું કહેવાય? એને સ્પિરિચ્યુઅલ ના કહેવાય. મેડિટેશનમાં તો બ્રહ્માંડના રહસ્ય ખોલો, એને ખુલ્લા થાય, એને સ્પિરિચ્યુઅલ. આખા સબ્જેક્ટ નું બદલાઈ ગયા બધા. અને ફરી પાછું એ જે ઓરિજિનલ વાતો છે એ બધી રીએસ્ટાબ્લિશ થઈ ગઈ છે. શું થઈ ગઈ છે? નવી નથી, હતી જ. એ શું થાય છે? રીએસ્ટાબ્લિશ થાય છે, નવી પરિભાષાથી બહાર નીકળે છે. એટલે પાછી લોકોને કામ લાગશે. માર્ગ બતાવનારું જોઈએ ને, માર્ગ તો છે પણ બતાવનારું જોઈએ ને. હવે 4 રસ્તા ઉપર આવ્યા, કોઈ જગ્યાએ બોર્ડ નથી પણ માર્ગ તો છે જ ને. હવે માર્ગ બતાવનારો તો તમને કે ભાઈ આ રસ્તે જાઓ તો આ આવશે. એટલે માર્ગ છે, બતાવનારો નથી. બતાવનારો જોઈએ, માર્ગ કોઈ નવો સ્થાપતું નથી પણ માર્ગ બતાવનારો જોઈએ. એ બતાવનારું એક ખામી છે. આખી આધ્યાત્મિક વિજ્ઞાન નવું થોડું છે, હતું જ. જે આવરાયેલું પાછું રીઓપન થયું. શું થયું? ક્રિએટ નથી થયું. એ સનાતન હોય એ ક્રિએટ થાય, ઢંકાયેલું હોય એ ખોટું થયું. હવે કે યુઝ્યુઅલી જે ઉદય કરવા પ્રમાણે પ્રાર્થના કરું છું તો એવું લાગે છે કે આ બોડી અલગ છે, ડોક્ટર ઘનશ્યામ અલગ છે, અંદર પરમાત્માની પ્રતિષ્ઠાત્મા કરે છે એવું ફિલિંગ થાય છે. શું છે? ત્રણે જુદા ફિલિંગ થાય છે. 10 માસ સુધી બેસીને ધારો કે એ કરે કે ભાઈ ડોક્ટર ઘનશ્યામ પૂજા કરે છે કે જે બધું કરે છે, અંદર અંતર્યામી પરમાત્માને આમ લાગે કે દર્શન એવું લાગે છે. એ શું કહી શકાય? એ તો ઓબ્ઝર્વર તરીકે કામ. ઓકે, ઓબ્ઝર્વર પ્રતિષ્ઠિત આત્મા ઓબ્ઝર્વર છે. ઓકે, આત્મા પ્રકાશક છે અને પ્રકૃતિનો રોગ કરે છે. એટલે પ્રકૃતિના રોગ કરનારને ઓબ્ઝર્વર જાણે છે અને પ્રકાશ મૂળ આત્મા. એ પ્રાર્થના પણ કરે છે સ્વસ્વરૂપમાં ભેદ રોગ, એકરો રોગ, એકાકાર રોગ, કલ્યાણ સ્વરૂપ છે. જો કલ્યાણ રૂપ દિવ્યાની પ્રાર્થના બાકી ચેન્જ કરવાની જરૂર કશું એક જ ભાવ છે. કેમ કરીને લોકો મુક્તતાની મુક્તિ કરે? શબ્દો કોઈ પણ હોય, રીત કઈ પણ હોય, એક્ઝામ્પલ કોઈ પણ હોય, પણ સિદ્ધાંતથી બહાર જવું નહીં. અને એ સિદ્ધાંત પાછું કુદરતનો, કોઈ વ્યક્તિનો નહીં. નિર્વિકલ્પી. કુદરતનો સિદ્ધાંત નિર્વિકલ્પી બનાવે ને લૌકિક સિદ્ધાંત વિકલ્પી બનાવે. લૌકિક સિદ્ધાંત એને બિલીફ કહેવાય, સિદ્ધાંત કે બિલીફ કહેવાય. ત્યારે રાત્રિ ભોજન ન કરવું જોઈએ એ કે સનાતન સિદ્ધાંત કોનો છે? એ ધાર્મિક છે, સામાજિક છે, આધ્યાત્મિક નથી. હવે આપણે કોઈ રાત્રિ ભોજન કરવું તો આપણે ખોટા કહેવાનું? એક વ્યૂ પોઈન્ટ છે. એના લાભ અને નુકસાન હોઈ શકે, એ ના પાડતા નથી. અને સનાતન સત્ય સાથે લેવા દેવા એ શુભ નિયમ છે. કેવો છે? શુભ. એ દરેક વસ્તુની એક એની ડેપ્થ છે. ત્યાં સુધી જે કામ કરે પછી આજે કામ ના લાગે. જ્યારે સનાતન સત્ય બધે જ કામ લાગે. કારણ કે ક્યારે બદલાતું અને કુદરતના કાનૂન ઉપર આધારિત. કુદરત ક્યાં નથી? બધે છે. બાકી તો આ બધા નીતિ નિયમો બધા કેવા છે? કાળ ક્રમને અને સંજોગોને આધીન છે. કેવા છે? જૈન હોય તો આપણે રાત્રિ ભોજનની ના પાડીએ, અન્ય ધર્મ હોય તો રાત્રિ ભોજન શબ્દ જ ના હોય. તો શું આપણે ખોટા કહેવાના? એ એમનો ધર્મ છે, એના નિયમ છે. આ એમનો ધર્મ છે, એમનો નિયમ છે. અને દરેકના ધર્મના નિયમોના પ્લસ અને માઇનસ પણ હોય બધા. એ રિલેટિવ સિસ્ટમમાં જાય. સમજ જાય? હા. ફિઝિકલ, સોશિયલ એન્ડ રિલિજિયસ એન્ડ રિલેટિવ બેનિફિટ માટે છે. અને આત્મા માટે નથી. આત્મા માટે તો ફક્ત સેપરેશન. હું આ છું અને હું આ નથી. ધેટ્સ ઇટ. બીજો કોઈ વિકલ્પ એ આત્માનો વિષય નથી. હું જે નથી એ મારો વિષય નથી. હું છું એ જ મારો વિષય છે. ને હું મારા વિષયમાં સંપૂર્ણ છું.
અને માણસ બાકી બધું કુદરતનું છે. પછી સારું છે, ખરાબ છે, ગમતું છે, ના ગમતું છે, લાભ છે, નુકસાન છે, એ સબ્જેક્ટ હું કેમ બનાવું છું? મારી લેવા દેવા નથી. જેટલો સબ્જેક્ટ બનાવો છો એટલા તમે જવાબદાર છો. સમજાય છે? જેટલો સબ્જેક્ટ બનાવો છો રિલેટિવ છે એટલા તમે જવાબદાર છો. પ્રશ્ન એ નથી કે પ્રત્યેક સમયે કેટલા જીવો જન્મે છે અને મરે છે. એ પ્રશ્ન નથી. અનંત જીવો જન્મે છે એકેન્દ્રિય અને અનંત જીવો મરે છે, પણ કોઈને પાપ પુણ્ય લાગતું નથી. પણ જેને માને છે કે મેં કર્યું તો લાગે, બોલતા નથી. અવસ્થાથી થોડું પાપ પુણ્ય લાગે છે, માન્યતાથી લાગે છે. બિલીફ, રોંગ બિલીફ. મેં કર્યું, મેં બોલ્યું, મારું છે, મને કર્યું તો પછી લાગે. અવસ્થાથી કર્મ બંધાતા નથી, અવસ્થાની ક્રિયાઓથી કર્મ બંધાતા નથી, અવસ્થા હોવા ના હોવાનાથી કર્મ બંધાતું નથી, અવસ્થા સાથેના બિલીફ, રોંગ બિલીફ સાથેના એટેચમેન્ટથી કર્મ બંધાય છે. અને ડિટેચ હોય તો તમારે કોઈ લેવા દેવા એનું નામ કુદરતી રચના. કેટલું સરળ, સહજ અને સુગમ વિજ્ઞાન છે. કોઈ જગ્યાએ આપણને કન્ફ્યુઝન ઊભું જ ના થાય. ભગવાનની ઓળખાણ આપજો વધારે. અને બીજો એક પ્રશ્ન છે કે આ 3 ખાના જે આપ જવાબ છો છે અને એમાં જે કરે છે તે જાણતો નથી ને જાણે છે તે કરતો નથી. આ 3 સબ્જેક્ટ વધારે કામ લાગે. ભગવાનની પરિભાષા. ભગવાન કોને કહેવાય? આપણે બધા અલગ અલગ ધર્મ પાળતા અને એટલે ભગવાનના નામ અલગ અલગ છે અને ભગવાનના કેરેક્ટર પણ અલગ અલગ છે. નામવાળા ભગવાન અને નામવાળા ભગવાનની લાઈફ પણ કેવી છે? અલગ અલગ. સંજોગો બધાના અલગ અલગ. કોઈ રામને ભગવાન કહે, કોઈ કૃષ્ણને ભગવાન કહે, કોઈ મહાવીરને ભગવાન કહે, કોઈ શિવને ભગવાન કહે, કોઈ સ્વામિનારાયણને ભગવાન કહે. ખ્યાલ આવે? બધા ટાઇટલો અલગ અલગ છે. આજે આપણે ભગવાનની ન્યુટ્રલ પરિભાષા જાણીશું. કેવી? ન્યુટ્રલ. ન્યુટ્રલનો મતલબ થાય યુનિવર્સલ, not viewpoint of any religion or sampradaya. Universal definition of God. એની અંદર viewpoint શબ્દ ના સુના viewpoint શબ્દ એમાં મારું તારો શબ્દ એવા ભગવાનની પરિભાષા. એ પરિભાષાને સમજાવવા માટેના 4 સિમ્પલ કારણ. એ જો 4 પ્રશ્નોનો જવાબ સમજાઈ ગયો તો સાચા ભગવાન કોણ છે એ ખબર પડી જશે અને લૌકિક અથવા તો ધાર્મિક ભગવાન કોણ છે એ ખબર પડી જશે. લૌકિક અને ધાર્મિક એટલે લોકોએ અને સંપ્રદાય માને અને અલૌકિક ભગવાન એટલે બધાને લાગુ પડે. માને તેને લાગુ પડે અને ના માને તેને લાગુ પડે. કારણ કે સાંપ્રદાયિક ભગવાન એટલે ભગવાનની પરિભાષા. એ ભગવાન કોને કહેવાય? કુદરતની ભાષામાં ભગવાન કોને કહેવાય? તો કે પ્રશ્ન નંબર 1, ભગવાન રૂપી ના અરૂપી હોય. કેવા હોય? જેનો રૂપ છે એનો જન્મ મરણ હોય. એટલે પહેલું તો ભગવાન રૂપી ના રૂપ ના અરૂપી. બીજું ભગવાનને નામ ના, જેનું નામ છે એનું પણ રૂપ છે તો જ નામ હોય. રૂપ નામ અરૂપીને નામ હોય. એટલે ભગવાનને નામ નથી, ભગવાનને રૂપ નથી, ભગવાનનો જન્મ મરણ નથી. જન્મ મરણ હોય એને ભગવાન કહેવાય. એટલે પહેલી ભગવાનની પરિભાષામાં ભગવાનને નામ ના હોય, જેનું નામ છે એનું નામ છે. ભગવાનને રૂપ ના હોય, રૂપ હોય એને જન્મ મરણ છે. ભગવાનને જન્મ મરણ ના હોય, એ અજન્મ અમર, જન્મ પણ ના હોય અને મરણ પણ ના હોય. અને ભગવાન ટેમ્પરરી ના હોય, પરમેનન્ટ. કેવા હોય? નામ ના હોય, રૂપ ના હોય, જન્મ મરણ ના હોય અને કાયમ ના હોય, એને ભગવાન કહેવાય.